શ્રી ઠળિયા કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના પાઠ ડિજિટલ માધ્યમથી બાળ સંસદની ચૂંટણી યોજાઈ। ઠળિયા શાળાના બાળકોમાં નાનપણથી જ લોકશાહીના મૂલ્યો, ચૂંટણી પ્રક્રિયા અને નેતૃત્વના ગુણો વિકસે તેવા સુંદર આશય સાથે શ્રી ઠળિયા કેન્દ્રવર્તી શાળામાં બાળ સંસદની ચૂંટણીનું ભવ્ય અને ઉત્સાહપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું। જાહેરનામાથી લઈ મતદાન સુધીની સફર। આ ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત ગત તારીખ 4 જુલાઈ 2026ના રોજ મંત્રીમંડળની રચના કરવા માટેના સત્તાવાર જાહેરનામા સાથે થઈ હતી। શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓમાંથી કુલ 12 જેટલા ઉત્સાહી ઉમેદવારોએ આ મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટે પોતાના ઉમેદવારી ફોર્મ ભરી નામ નોંધાવ્યા હતા। ત્યારબાદ તારીખ 7 જુલાઈ 2026ના રોજ શાળામાં વિધિવત રીતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આજના આધુનિક યુગ સાથે કદમ મિલાવતા આ મતદાન તદ્દન ડિજિટલ પદ્ધતિથી મોબાઈલની અંદર ઈવીએમ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એપ્લિકેશન દ્વારા કરવામાં આવ્યું હતું, જે બાળકો માટે એક નવો અને પ્રેરણાદાયી અનુભવ રહ્યો હતો। 92% ભારે મતદાન અને સ્ટાફનો સહયોગ। આ રસપ્રદ ચૂંટણીમાં ધોરણ 6 થી 8ના તમામ ભાઈ બહેનો મળીને કુલ 167 મતદારોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની સાથે સાથે શ્રી ઠળિયા કેન્દ્રવર્તી શાળાના શિક્ષક સ્ટાફ મિત્રોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। સમગ્ર શાળા પરિવારના સહયોગથી 92% જેટલું રેકોર્ડ બ્રેક અને રસાક્ષીભર્યું મતદાન નોંધાયું હતું। આ આખી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે શાળાના આચાર્ય શ્રી ચંદુભાઈ પંડ્યા તેમજ શ્રી ધરમશીભાઈ ચિત્રોડા સાહેબ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને ખાસ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાર્થના સભામાં પરિણામની જાહેરાત। વિકાસ ચુડાસમા બન્યા મહામંત્રી। આજે તારીખ 8 જુલાઈ 2026ના રોજ શાળાની પવિત્ર પ્રાર્થના સભામાં તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફની હાજરીમાં ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। ચૂંટણી ઇન્ચાર્જ શ્રી દીપિકાબેન જાની અને ચૂંટણી ઝોનલ અધિકારી શ્રી જાગૃતિબેન ભુવા દ્વારા સત્તાવાર પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ભારે રસાકસીના અંતે ધોરણ 8ના વિદ્યાર્થી શ્રી ચુડાસમા વિકાસભાઈ અશોકભાઈ જંગી બહુમતીથી વિજેતા થઈ મહામંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે બીજા ક્રમે રહેલા શ્રી સેજલબેન ભરતભાઈની સહમહામંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી। વિજેતા ઉમેદવારોને શાળાના આચાર્યશ્રી, સ્ટાફગણ અને સાથી વિદ્યાર્થીઓએ ફૂલહાર પહેરાવી મીઠું મોઢું કરાવીને ઉત્સાહભેર અભિનંદન પાઠવ્યા હતા। ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ સાથે યોજાયેલી આ ચૂંટણી સમગ્ર પંથકમાં આકર્ષણ અને પ્રશંસાનું કેન્દ્ર બની છે।